નમસ્કાર. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં શિલ્પ વિશે માહિતી લેતા હતા. તો શિલ્પમાં આપણે મુદ્રાઓ, કેટલા પ્રકારની મુદ્રાઓ હતી, કેવી મુદ્રાઓ હતી અને તેમાં કયા પ્રકારનું લેખન હતું, ચિત્રલેખન હતું, તે પણ આપણે જોયું હતું. તો આજના લેક્ચરમાં શિલ્પનો જ એક અન્ય પ્રકાર એટલે કે કાંસાની મૂર્તિઓ વિશે, તેના પછી ટેરાકોટાની વસ્તુઓ જે પણ હડપ્પા સભ્યતાના લોકો બનાવતા હતા તે બધી જ માહિતી આજના લેક્ચરમાં લઈશું. તો શરૂઆત આપણે લેક્ચરની ક્યાંથી કરીશું કે કાંસાની મૂર્તિઓ. શિલ્પમાં હડપ્પા સભ્યતાના લોકો કાંસાની મૂર્તિઓ પણ બનાવતા હતા. તો કઈ રીતે બનાવતા હતા અને કેવી બનાવતા હતા? તો હડપ્પા સભ્યતાના લોકો કાંસાની વિપુલ પ્રમાણમાં મૂર્તિનો ઉપયોગ કરતા હતા. એ મૂર્તિઓ કઈ રીતે બનાવતા હતા? તો કે લોસ્ટ વેક્સ ટેકનિક. તો સૌપ્રથમ તો આપણે એ સમજવું જોઈશે કે લોસ્ટ વેક્સ ટેકનિક શું છે. તો આમાં પહેલાં તો એ મીણનું એક પૂતળું બનાવે. મીણબત્તી, આપણે જે મીણબત્તી હોય એનું જ એનું એક પૂતળું બનાવે, એને મોલ્ડ કરે એટલે કે વ્યવસ્થિત એને આકાર આપે. એને આકાર આપી તેના ઉપર માટીનું પડ ચડાવે. માની લ્યો કે આ એક મીણનું પૂતળું બનાવેલું. હવે આ પૂતળામાં આ જે આકાર આપેલો છે એની ઉપર માટીનું પડ ચડાવી દેશે અને માટીનું પડ ચડાવશે, એમાં નાનું એવું છિદ્ર રાખશે. છિદ્ર એટલે હોલ. હવે આ જે મીણનું પૂતળું બનાવેલું એના ઉપર જે માટીનું આ પૂતળું જે પડ ચડાવેલું તેને શું કરશે? ગરમ કરીને પકાવશે એટલે ફૂલ પાકી માટી થઈ જશે. અને ત્યારબાદ શું થશે કે આ અંદરનું રહેલું મીણ છે એ ઓગળીને આ છિદ્રમાંથી બહાર આવી જશે અને જે આ પાકી માટીનું જે બહારનું પડ છે એ શું થઈ જશે? કડક થઈ જશે. હવે આ જ છિદ્રમાંથી મીણ નીકળી ગયું એટલે અંદર શું થઈ જશે? ખોખલું થઈ જશે. તો આ ખોખલું થયું એમાં તમારું જે મટીરિયલ એટલે કે કાંસાને ઓગાળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવવામાં આવશે. હવે જે આ કાંસું છે એ પ્રવાહી સ્વરૂપનું છે તો આ છિદ્રમાંથી અંદર જશે. આ છિદ્રમાંથી અંદર ગયા પછી આ જે તમારો આકાર આપેલો છે, માની લ્યો કે આ ચોરસ આપેલો છે, એવી જ રીતે કોઈ મૂર્તિનો આકાર આપેલો હોય તો મૂર્તિ બનશે. તો આ ચોરસ આકારમાં પોતાનું આ જે કાંસું છે પ્રવાહી સ્વરૂપનું એ તેમાં ગોઠવાઈ જશે અને તેને ઠંડુ પાડવામાં આવે એટલે ધાતુ શું છે કે જેમ ગરમ કરશો તેમ પીગળશે અને જેમ જેમ ઠંડુ કરશો તેમ એ ઘન સ્વરૂપમાં ફેરવાતી જશે. એ જ પદ્ધતિ અહીં આપણા હડપ્પા સભ્યતાના લોકો હજારો સાલ પહેલાં આ ઉપયોગ કરતા હતા. એ જ વસ્તુ આજની તારીખમાં પણ ઘણા દેશોમાં અને આપણા દેશોમાં પણ લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થતો જોવા મળશે. એટલે કે તમે અહીં જોશો તો અહીં શું, જ્યારે ઠંડુ પાડશો, કાંસાને ઠંડુ પાડશો એટલે એ ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. ત્યારબાદ શું થશે કે ઠંડુ પાડ્યા બાદ જે ઉપરનું આ માટીનું પડ છે એને તોડી નાખવામાં આવશે એટલે તમને ઓરિજિનલ કાંસાની મૂર્તિ મળશે. આ રીતે આ લોસ્ટ વેક્સ ટેકનિકનો ઉપયોગ થાય છે. હવે આપણને હડપ્પા અને મોહેજો દડોમાંથી જે કાંસાની નૃત્ય કરતી મૂર્તિ મળેલી છે એ એક એનું ઉદાહરણ છે. ત્યારબાદ કાલીબંગન ક્યાં આવેલું છે? તો કે રાજસ્થાનમાં. ત્યાં પણ એક કાંસાની બળદ મળેલો છે. તો આ બંને ઉદાહરણો આપણે જોઈ શકીએ કે તે કાંસામાં લોસ્ટ વેક્સ ટેકનિકની મદદથી કાંસાની મૂર્તિ અને કાંસાનો બળદ બનાવેલો છે. તો હવે આ કાંસાની મૂર્તિ છે જે મોહેજો દડોમાંથી પ્રાપ્ત થયેલી છે એને એ ક્યાંની વિશ્વની જૂનામાં જૂની મૂર્તિમાં તેની ગણતરી થાય છે. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ તેને ઘરેણાં પહેરેલા છે. તો ડાબા હાથમાં શું પહેરેલું છે? તો કે બંગડીઓ અને જમણા હાથમાં તાવીઝ એટલે કે બ્રેસલેટ. આજની તારીખમાં જે છોકરીઓ બ્રેસલેટ પહેરતી હોય છે એ જ વસ્તુ આપણા હડપ્પા સભ્યતાના લોકો જૂના જે 5000 વર્ષ 10,000 વર્ષ જૂના જે વ્યક્તિઓ હતા એ પણ પહેરતા હતા. એટલે કે અત્યારની આધુનિક જમાનામાં જે વસ્તુ જોવા મળે છે ત્યારે પણ જોવા મળતી હતી. અને આ કાંસામાં બનાવેલી જે મૂર્તિ છે, આ પ્રશ્ન ખાસ પૂછાશે. યાદ રાખજો કે પરીક્ષામાં તમને આવી વસ્તુ પૂછાય, ગમે તે ગવર્મેન્ટની તમે તૈયારી કરતા હો તો એમાં એમ નહીં પૂછાય કે તેને ડાબા હાથમાં શું પહેરેલું છે, જમણા હાથમાં શું પહેરેલું છે. એવી વસ્તુ કોઈ દી એક્ઝામમાં ન પૂછાય. ખાસ શું રાખવાનું કે આ જે કાંસાની મૂર્તિ મળી આવેલી છે એ કઈ મુદ્રામાં ઊભેલી છે.
તો આ નૃત્ય કરતી સ્ત્રી છે એ કઈ મુદ્રામાં ઊભેલી છે? તો ત્રિભંગ મુદ્રા, નૃત્યનો એક પ્રકાર, એમાં ત્રિભંગ મુદ્રામાં ઊભેલી છે. આ વસ્તુ તમને પરીક્ષામાં પૂછાઈ શકે, તો આ વસ્તુ પણ યાદ રાખજો. તો હવે ખાસ સમજવાનું આટલું જ હતું કે કાંસાની મૂર્તિ જે હડપ્પા સભ્યતામાંથી મળી આવેલી છે તે કઈ ટેકનિક યુઝ કરતા હતા? તો લોસ્ટ વેક ટેકનિક. એ પછી મોહેજો દડોમાંથી શું મળેલી છે? તો કાંસાની મૂર્તિ. અથવા તો એમ પૂછે કે કાંસાની નૃત્ય કરતી પ્રતિમા ક્યાંથી મળી આવેલી છે? તો કે મોહેજો દડો. આ ઉપરાંત કાંસાનું બળદ ક્યાંથી મળી આવેલું છે? તો એ પણ તમારે યાદ રાખવાનું કે કાલીબંગનમાંથી મળી આવેલ છે. તો આટલી વસ્તુ તમે યાદ રાખો. હવે આના પછીનો ટોપિક છે શિલ્પનો જ ટેરાકોટા. તો ટેરાકોટામાંથી પણ વિવિધ વસ્તુઓ બનાવતા હતા. તો એ ક્યાં વસ્તુ હતી, કઈ જગ્યાએથી મળી, તેની પણ માહિતી લઈ લઈએ. હવે શિલ્પનો અન્ય પ્રકાર એટલે કે ટેરાકોટામાંથી બનાવેલા શિલ્પ વિશે માહિતી લઈએ. તો ટેરાકોટા શું છે? ટેરાકોટા એક પ્રકારની માટી જ છે. આપણે જે અત્યારે પાકા માટીની જે ઉપયોગ કરી છે, ગરમ કરીને જે પાકી માટી બનાવીએ છીએ એને જ ટેરાકોટા કહે છે. અગ્નિજીત માટી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો અહીં ટેરાકોટા એ શું છે? અગ્નિજીત માટી જ છે. એ વસ્તુ યાદ રાખજો. આ ઉપરાંત જે આ ટેરાકોટામાંથી બનાવેલા શિલ્પ છે એ આ કાંસાના પ્રમાણમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મળેલા છે. એટલે કે કાંસાના જે તમને શિલ્પો મળે છે પુરાતત્વ સ્થળોથી એ વધુ પ્રમાણમાં મળે છે, જ્યારે ટેરાકોટામાંથી બનાવેલા શિલ્પો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં કાંસાની કમ્પેરિઝનમાં ઓછા મળે છે. આ ઉપરાંત આ ક્યાં મળે છે? ટેરાકોટામાંથી બનાવેલા શિલ્પો ક્યાંથી મળી આવેલા? તો વધુમાં વધુ ગુજરાત અને કાલીબંગન એટલે કે ગુજરાત અને રાજસ્થાનમાંથી ટેરાકોટામાંથી બનાવેલા શિલ્પો વધુ પ્રમાણમાં મળે છે. પરંતુ જે આ કાંસાના જે પ્રમાણમાં આપણે જોઈએ તો ટેરાકોટાના ખૂબ જ અવશેષો ઓછા મળે છે. તો આ ટેરાકોટામાંથી બનાવેલી દેવીઓની મૂર્તિ પ્રાપ્ત થયેલી છે. આ ઉપરાંત પુરુષનું ધડ, આ બધી જ માહિતી હમણાં લઈએ. તો પહેલાં દેવીઓની મૂર્તિમાં તમે યાદ રાખજો કે જે જીપીએસસીમાં પ્રશ્ન પૂછાતા હોય 4 ઓપ્શનમાંથી, કે પછી 4 ઓપ્શન આપે કે આ 4 ઓપ્શનમાંથી કયું છે, એમાં લખે કે આપેલ તમામ, એ અને બી બંને. એ રીતે જે ઓપ્શન આવતા હોય એ પ્રકારમાં તમને જે પ્રશ્ન આવે એમાં તમને આ દેવીઓની મૂર્તિ વિશે પ્રશ્ન પૂછી શકે. કે જેમ કે પ્રાકૃતિક રૂપથી દેવીઓની મૂર્તિઓને શણગારવામાં આવતી હતી. ટેરાકોટામાંથી બનાવેલી દેવીઓની મૂર્તિ કઈ રીતે શણગારવામાં આવતી હતી? તો એમાં એક ઓપ્શન એવો હોય કે પ્રાકૃતિક રૂપથી દેવીઓને શણગારવામાં આવતી હતી, હાર પહેરેલા હતા, લંગોટ હતી, કમરબંધ. કમરબંધ એટલે કેળમાં જે કંદોરો બાંધે ને, તમે તો સોંગે પણ સાંભળેલું હશે, કેળે કંદોરો અને પગમાં ઝાંઝરગોરી. તો આ કમરબંધ છે એ જ વસ્તુ છે. લંગોટ જે આપણે સ્ત્રીઓ પહેરતી હોય છે એ જ લંગોટ. પછી હાર પહેરેલ છે જે શણગારમાં અત્યારે હાલની તારીખમાં પણ હાર પહેરે છે. તો આ હાર કેવો હતો કે ગળામાંથી લઈને ઠેઠ આ છાતીથી લઈને પેટ સુધી જાય એટલો હાર હશે. અને એ મૂર્તિનો ફોટો તમને અહીં જોવા મળતો હશે સ્ક્રીન ઉપર, એ પણ તમે જોજો. તો કમરબંધ, લંગોટ, હાર અને પંખ આકારનો મુગટ. પંખ આકારનો મુગટ તમે જો મોહેજો દડો જે ફિલ્મ હતી એ જોઈ હશે તો એમાં હિરોઈન પંખ આકારનો મુગટ પહેરતી હતી. તો આ પંખ આકારનો મુગટ તમને એ જોવા મળતો હશે. આ ઉપરાંત વિશેષતા શું હતી કે ગંભીર રીતે તેની નિરૂપવામાં આવેલી છે. એટલે કે જે સ્ત્રી દેવી છે તેને એટલું ગંભીર રીતે નાની નાની બારીકાઈથી નિરૂપવામાં, એટલે કે એ ટેરાકોટાનું શિલ્પ બનાવવામાં આવેલું છે કે તમને એમાં એ મુખ પર કોઈ ચાલાકી જોવા નહીં મળે. નિર્મળ, શુદ્ધ, પવિત્ર તમને એનો મુખ પર સુંદર દ્રશ્ય જોવા મળતું હશે. એ રીતનું એને અહીં દેવીઓની મૂર્તિને ટેરાકોટામાંથી બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત આ દેવીને શા માટે પૂજવામાં આવતી હતી? તો આ દેવીને સમૃદ્ધિ માટે પૂજવામાં આવતી હતી. આ વસ્તુ પણ યાદ રાખજો. હવે ઓપ્શન એ રીતે આપે કે એ અને બી બંને, અથવા તો આપેલ તમામ, અથવા તો એ, બી અને સી. એ રીતે કોઈ પણ ઓપ્શન આપી શકે. તો તમારે જો વ્યવસ્થિત આ તમે ડીપમાં સમજેલા હશો કે ટેરાકોટામાંથી માટી એટલે કે માટીના જે શિલ્પ બનાવવામાં આવતા હતા તે કયા પ્રકારના હતા, કેવી રીતે બનાવતા હતા, તો આ બધી જ વસ્તુ તમારે
ખાસ યાદ રાખવી પડશે કે પ્રાકૃતિક રૂપથી દેવીઓને શણગારવામાં આવતી હતી. તેને શું પહેરેલું હતું? તો હાર પહેરેલો, લંગોટ હતું, કમરબંધ હતું, પંખાકારનું મુગટ હતો. આ ઉપરાંત ગંભીર રીતે તેનું નિરૂપવામાં આવતું હતું. નાની નાની બારીકાઈથી તેને નિરૂપવામાં એટલે કે બનાવવામાં આવતું હતું. મુખ ઉપર કોઈ ચાલાકી દેખાતી નહોતી. જે ભાવ હતો, સરળ વ્યક્તિત્વ હતું, એ જ તેને દર્શાવવામાં આવતું હતું. અને આ દેવીઓને સમૃદ્ધિ માટે પૂજવામાં આવતી હતી. આ ઉપરાંત આ દેવીઓને પ્રજનનની દેવીઓ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તો હવે આના પછી ટેરાકોટામાંથી બનાવેલા જે પુરુષનું ધડ છે, લાલ પથ્થરમાંથી બનાવેલા શિલ્પો છે, તે બધી માહિતી હવે જોઈ લઈએ. હવે ટેરાકોટામાંથી બનાવેલું દાઢીવાળા પુરુષનું શિલ્પ અને ત્યારબાદ લાલ પથ્થરમાંથી કોતરેલું પુરુષના ધડનું શિલ્પ એ વિશે માહિતી લઈએ. તો પહેલાં દાઢીવાળા પુરુષનું શિલ્પ ક્યાંથી મળી આવેલું છે? તો ખાસ યાદ રાખજો, દાઢીવાળા પુરુષનું શિલ્પ મોહેજો દડોમાંથી મળેલું આવેલું છે, જે હાલ પાકિસ્તાનમાં આવેલું સ્થળ છે. અને હડપ્પા સભ્યતાનું પાટનગર, જેમ આપણે દિલ્હી કેન્દ્રમાં જે પાટનગર છે ગુજરાતનું ગાંધીનગર, એવી રીતે હડપ્પા સભ્યતાનું મોહેજો દડો એ પાટનગર હતું. ત્યારબાદ સાલ ઓઢેલી દર્શાવેલી છે. આ પુરુષે જે દાઢીવાળો પુરુષ છે એને સાલ ઓઢેલી છે. આપણે જે હાલમાં પણ સાલ ઘણીવાર ઓઢતા હોઈએ છીએ, તો આ રીતે સામેવાળાને સાલ ઓઢાડીને સન્માન કરે છે એ રીતે નહીં, પરંતુ જે શિયાળામાં ઠંડીમાં તમે જોશો તો સાલ કઈ રીતે ઓઢતા હશો? તો આ રીતે લપેટીને ઓઢો છો. એ જ રીતે 3 ભાગમાં પાઠમાં આ પુરુષે સાલ ઓઢેલી છે. તમને ચિત્રમાં પણ દેખાતું હશે. અને આ પુરુષ કઈ રીતે ધ્યાનની મુદ્રામાં છે. જ્યારે કોઈ ધ્યાન કરીએ તો કેવી રીતે આંખું બંધ કરીને ધ્યાનની મુદ્રામાં હોય છે, એ જ રીતે આ દાઢીવાળો પુરુષ સાલ ઓઢીને ધ્યાનની મુદ્રામાં છે. તો હવે એના પછી પુરુષના ધડનું શિલ્પ એ શેમાંથી બનેલું છે, કેવું છે એ જોઈએ. તો લાલ પથ્થરમાંથી કોતરવામાં આવેલું છે આ પુરુષના ધડનું શિલ્પ. લાલ કલરના જે પથ્થરો હાલમાં પણ ઘણી જગ્યાએ આપણને જોવા મળતા હશે, એ જ લાલ પથ્થરના માંથી કોતરવામાં આવેલું છે પુરુષનું ધડ. એટલે કે એનું ખાલી માત્ર ધડ જ છે, ઉપરનું માથું એમાં લાલ પથ્થરમાંથી કોતરેલું છે, એમાં માથું જોવા મળતું નથી. માત્ર ગળાની નીચેનો ભાગ એટલે કે ધડ જ જોવા મળે છે. તેમાં ક્યાંથી મળી આવેલું છે? તો આ ધડ ક્યાંથી મળી આવેલું છે? હડપ્પામાંથી મળેલું આવેલું છે. એમાં છિદ્રો જોવા મળે છે. છિદ્રો એટલે હું તમને એમ કહું કે તમે રોબોટ મૂવી જોયું હશે, તો એ રોબોટને જ્યારે આખો ડિસ્કનેક્ટ એટલે કે અલગ પાડે છે, અલગ અલગ સ્પેર પાર્ટ એના અલગ કરે છે, ત્યારે તમને એમાં જોવા મળતું હશે કે ધડ એટલે કે જે રોબોટને અલગ કરે છે, તો અહીંયા છિદ્ર કરેલું હોય છે, તો એ ધડ અલગ થઈ જશે. એવી જ રીતે એના ખભા પર છિદ્ર કરેલા હોય છે. તો આ ખભાને એટલે કે હાથને અલગ કરવા માટે આપણે જેમ એ રોબોટ મૂવીમાં તમને દેખાડે છે કે આ હાથને અલગ કરવા માટે જે અહીં સ્ક્રૂ ઇન્જીસ લગાવેલા હોય છે, એ જ સિસ્ટમ, પરંતુ અહીં પથ્થરમાં આ રીતે ધડ હોય તો અહીંયા તમને જોવા મળશે છિદ્ર. તો આ છિદ્રમાં એનું શું કરશે? એનું મુખ ફિટ કરશે. પછી અહીંયા જે છિદ્ર જોવા મળે એમાં તમને એના હાથ જોઈન્ટ કરવા માટેના છિદ્ર અહીં આ પુરુષનું જે ધડ પ્રાપ્ત થયેલું છે એમાં જોવા મળે છે. તો હવે હડપ્પા સભ્યતાના શિલ્પ, સ્થાપત્ય અને આર્કિટેક્ટમાં એક લાસ્ટ ટોપિક બાકી છે, માટીકામ એટલે કે માટીના મળેલા વિવિધ શિલ્પો. તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માહિતી લઈશું. લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય હિન્દ.